વિદ્યાર્થીઓએ એફિડેવિટ કરેલું છે કે આ નામના પરીક્ષામાં રોજમદાર તરીકે કામ કરતા બે વ્યક્તિઓ અને મીડિયેટરી જે મધ્યસ્થી તરીકે એક વ્યક્તિ હતો એ ત્રણ ઈસમોએ અમને આ રીતેનું કૃત્ય કરવા માટેનું તૈયારી કરેલી. એના આધારે પોલીસે શંકાના દાયરામાં લઈ અને એમના કે તમે ફરિયાદ નોંધીને આપજો. કુલપતિ જે વોરા એ વખતના એનું નામ પોલીસ ફરિયાદની અંદર નોંધવામાં આવ્યું નથી. કોઈ કાયમી કર્મચારીનું પણ નામ લખવામાં આવ્યું નથી. માત્ર જે 3 વિદ્યાર્થી હતા અને એક રોજમદાર એનું નામ નોંધવામાં આવ્યું છે. તો સીઆઈડી ક્રાઇમની અંદર જે પ્રમાણે નામ સાથેની ફરિયાદ નોંધવાનું કહ્યું છે કેમ નોંધતા નથી? પોલીસે અમને એવું કહ્યું કે કુલપતિ અને કુલ સચિવ નામ લખાવતા નથી, એટલે અમે એફઆઈઆરની અંદર જે વારાનું નામ લખતા નથી. પોલીસમાં જ્યારે ફરિયાદ નોંધાઈ હોય ત્યારે એને તપાસની અંદર આપણી કોઈ બાઇટ કોઈ પણ જાતના નિવેદનોથી આહટ ના થાય એટલા માટે આપણે સંપૂર્ણ જે પોલીસ તપાસ કરી રહી છે તેના ઉપર સંપૂર્ણ ભરોસો રાખવો જોઈએ. અને એને જો ચેલેન્જ કરવું હોય તો એના માટેના અનેક આપણે પાસે વિકલ્પો ખુલ્લા હોય છે. એટલે હું માનું ત્યાં સુધી એમની ફરિયાદ જે વાત હતી કે અમારી ફરિયાદ નથી નોંધાણી, એ પોલીસે ફરિયાદ એની નોંધી દીધી છે અને તપાસના અંતે કોઈ પણ વ્યક્તિ હોય આ રાજ્યની સરકાર એમને છોડવા